તો આજે નિફ્ટીની એક્સપાયરીમાં 3 ગણા પૈસા કર્યા હશે, જે હીરો વાળા આપણા આ ગ્રુપની અંદર જોઈન હશે. તમે લોકો જોવા જાવ તો મેં શું કર્યું, ઓલમોસ્ટ મેં માર્કેટ ટાઈમે અપડેટ તમને લોકોને આપી દીધી હતી કે કાલના વિડીયોમાં કીધું હતું 12 વાગ્યા પછી મુવમેન્ટ મળશે. બટ એક્ઝેક્ટલી તમે જો 11:53 એમાં મોકો મળતો હતો એન્ટ્રીનો, તો 15 વારો 40 થશે એવું આપણે કીધું. 24,000નો પુટ, અને તમે લોકો જોવા જાવ ઓલમોસ્ટ આ માર્કેટ ક્યાં ગયું હતું, ક્યાં મેં કીધું હતું 24,200 નું રેઝિસ્ટન્સ ફેસ કરશે, પહેલા ઉપર જશે ને ત્યારબાદ નીચે આવશે. તો 24,200 ને ટચ કરવા ગયું, પણ જો 81 એના લેવલથી 19 પોઈન્ટ પહેલા રિવર્સ થવાની અને શરૂઆત કરી, એક રેડ કેન્ડલ મારી. ત્યારબાદ ઓલમોસ્ટ 11 વાગે અને એના પછી આ એક કેન્ડલ બની. આ કેન્ડલના કન્ફર્મેશન, આ રેડ કેન્ડલના કન્ફર્મેશન બાદ મારો પ્લાન હતો કે આ 90-60 સુધી આવે, અથવા 90-50 સુધી આવે, અથવા 24,000 આજે માર્કેટ બંધ થાય. કારણ કે મેં કાલના ઓવાય ડેટા બેઝ ઉપર તમને લોકોને કીધું હતું માર્કેટ રહેશે 24,200 થી 24,100 ની વચ્ચે, અને કા 24,000 રહે. તો એના બેઝ ઉપર આપણે હીરો ટ્રેડ કર્યો હતો, અને ઓલમોસ્ટ આમાં જોઈ લ્યો વિધિન 5 મિનિટ્સ પહેલો ફોટો હતો 53 આપણે એન્ટ્રી કરી, અને 7 થી 10 મિનિટ્સની અંદર આ 30 વાળો 15 વાળો 30 થયો, અને ત્યારબાદ ઓલમોસ્ટ એને 41-44 સુધીનો હાઈ માર્યો. પછી હાઈ વધારે માર્યો હતો, બટ આપણે તો 44 એક્ઝિટ કરી નાખી, પછી કંઈ મતલબ નથી ને રોકેટો મોકલવાની. અને મેં પ્રોફિટ બુક કર્યો 600 રૂપિયાનો આજના દિવસમાં. એક રીઝન હતું, મારી 63 ની એન્ટ્રી હતી, 163 મેં ઇન ધ મની પુટ લીધેલો હતો. હું થોડોક આજે આઉટસાઇડ હતો, એના કારણે એન્ટ્રી લઈ અને ઉતાવળે મેં સિસ્ટમ એસએલ રાખી દીધો હતો 36 નો, પણ હકીકતમાં 66 થયો હતો. 3 ની બદલે નીચે 6 દબાઈ ગયા. અને વાંધો નથી ને, પૈસા તો ઘરે આવી ગયા હે, વાંધો નથી. કારણ કે ઈ 88 એ ગયો ત્યારે મેં જોયું, મેં સેફ છે, તો એન્ટ્રી ના બેઝ ઉપર આપણે એસએલ પ્રોપર સેટ કરેલો હતો. બટ ઠીક છે, મેં પછી અત્યારે રાતના 11:16 નો મેં ફોટો પાડેલો છે, બરોબર. કારણ કે મેં ઇવન ઇફ અત્યારે મારો પીએનએલ ચેક કર્યો કે મારે શું થયું, એ પ્રોફિટ કે લોસમાં બુક થયું છે. એટલે માર્કેટ અત્યારે જોવાનો મોકો મળ્યો. તો અત્યારે આપણે વાત કરીએ મેઇન, અત્યારે સૌથી મેઇન સર્ચ વિષય છે, મતલબ કે સર્ચ કરવા જેવો વિષય છે ગોલ્ડ. ગોલ્ડ આજે પડ્યું અહીંયા 550 સુધી, બરોબર છે. તો ઘણા ડાઉટ હશે કે ભાઈ આનું રીઝન શું છે. તો 15 મે ના દિવસે ફેડનો જે ચેરમેન છે એ ચેન્જ થાય છે. બીજું, કાલે ફેડનું એક આઉટકમ છે. બટ આ ફંડામેન્ટલ્સ રીઝન ધ્યાનમાં રહેશો તો તમે મેઇન વસ્તુ મિસ કરી જાશો, જે છે માર્કેટનું સ્ટ્રક્ચર. નિફ્ટીની હું વાત તમારી એ કરીશ પછી, કારણ કે આના રિલેટેડ બધાના મેસેજ આવ્યા હતા કે તમે ગોલ્ડ સિલ્વરનું એનાલિસિસ નાખો. તો આ જે ક્રોસ ટ્રેન્ડ લાઈન છે ડે ટાઈમ ફ્રેમમાં, અને નીચેની બાજુ આ છે, તો તમને લોકોને દેખાય એક ફોલિંગ વેજ પેટર્ન, ફ્લેગ એન્ડ પોલ પેટર્ન. જે સમજવું એ સમજો, બટ માર્કેટ સ્ટ્રક્ચર વાઇઝ હાલવા જાય, ફંડામેન્ટલને ઇગ્નોર કરતા, તો આ એક ડાઉન ટ્રેન્ડ જ દેખાડે છે. હાયર હાઈ, હાયર લો, હાયર લો, અને અહીંયા લોઅર લો, અને અગેન લોઅર લો. તો 4,000 સુધી ગોલ્ડ જશે. ફંડામેન્ટલી શું કરશે એની યાર આપણે નહીં નિસ્બત રાખીએ, આપણે લોકો મેઇન ચાર્ટને મગજમાં રાખીએ. તો ચાર્ટ જોતા તો એવું જ દેખાય કે ગોલ્ડ ઓલમોસ્ટ અહીંયા સુધી રિટ્રેસ થવા આવવું જોઈએ 4,400, એટલે 4 ચોગડા આમાં દેખાડવું જોઈએ. તો હવે આમાં આપણો એક ટાર્ગેટ જે હિટ થઈ ગયો હતો, ત્યારબાદ આ ઉપર ગયું છે. બટ આપણા ઇન્ડિયનમાં ટાર્ગેટ હિટ નહીં થયું હોય, સિલ્વરમાં કે ગોલ્ડમાં, એમાં 50% વાળું લેવલ હિટ થયું. તો અત્યારે બ્રેક ઇવન ફેઝ પાસે આ ચાલે છે. તો જે લોકો વિચારતા હોય તેજી કરવાનું, અહીંયા તેજીના સોદા કટ કરી શકે. મંદી સ્ટાર્ટ કરવી જોઈએ નહીં. માર્કેટ ઇનડિસિઝન મૂડમાં છે, કોઈ પણ ફંડામેન્ટલ રીઝનને કારણે ઉભેલું છે. ગોલ્ડનો નેચર છે ઓન લોંગ ઉપર જવાનો, બટ અત્યારે જે સ્વિંગ ટ્રેડ છે એમાં ફેરફાર દેખાય તો શાંતિથી જે છે એ બધું હંકેલી, અને જે નવું જોવા મળે એ વોચ કરવામાં જવાય. તો ફેટની મિટિંગને કારણે આમાં અસર જોવા મળશે, કારણ કે આખો માણસ જ ચેન્જ થાય છે, અને માણસ છે ટ્રમ્પનો ચેલો એવું બધા કહે છે. સો આપણે લોકો અહીંયાથી ગોલ્ડ સિલ્વર એક વીક પૂરતું બંધ કરી દો ટ્રેડ કરવાનું, કારણ કે જે ઇવેન્ટ છે કાલની એ પતી જાય, પણ છતાંય લોહી પીએ 15 મે, તો ગોલ્ડ સિલ્વર બંધ. ચોખ્ખી ચટ વાત. આપણે જો કે ટ્રેડ એક જ વસ્તુ કરીએ છીએ, જે છે આપણું નિફ્ટી ઇન્ડિયન માર્કેટ. તો નિફ્ટીની હવે ચર્ચા કરીએ. તો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં મેં જે કીધેલું હતું કે આ પડશે 24,200 જઈને. બટ આના કરતાં ઇમ્પોર્ટન્ટ જેને મજા કરાવી ને એ હે બેંક નિફ્ટી, જે મારા આજ તો પૂરું ધ્યાન બહાર જ રહી ગયું. એને પાંચડા તોડી દેખાયડા, બરોબર. એટલે આપણે તો પ્લાન કર્યો તો ક્યાંથી ભાઈ શોર્ટ કરવાનો, અહીંયાથી આપણી એક એન્ટ્રી એક્ટિવ હતી ને સ્ટીલ ઓન એક્ટિવ હતી.
જેને કન્ફર્મેશન એન્ટ્રી જો તમે જોવા જાવ તો આપણે 1000 પોઈન્ટ રમતા રમતા બેંક નિફ્ટીમાં કવર કરી નાખ્યા છે. હવે અહીંયા કન્ફર્મેશન વાળી એન્ટ્રી જે આ જે હતી ને આ અહીંયા એક્ટિવ થઈ ગઈ છે બરોબર છે. એટલે હવે અહીંયાથી તમે લોકો મગજમાં રાખો ઓલમોસ્ટ કેટલા પોઈન્ટ ભાઈ 1:7 નો રેશિયો. કદાચ આમાં આપણે 1000 પોઈન્ટનો એસેલ રાખી દઈએ ને 1000 તો નહીં 800 પોઈન્ટનો તો 1:4.4 એટલે ઓલમોસ્ટ નીચે 3700 પોઈન્ટનો ટાર્ગેટ આપણો બને છે. તો આ બહુ મોટો ફિગર છે. ડાયરેક્શનલ એક ટ્રેડ લઈને ઉભા રહી જઈને જમાવટ થઈ જાય ને થઈ જાય. સો બેંક નિફ્ટીમાં 5 પાછળ તૂટી ગયા છે ધ્યાન રાખજો. સેન્સેક્સમાં સેમ એક ઝોનની બહાર આવી ગયું. સેન્સેક્સમાં મંદી ચાલુ કરશું 76,400 નું લેવલ બ્રેક થયા બાદ એટલે અહીંયા કરી નાખો ઓલ્ટર એચ. આ યાદ રાખજો. આને કરી નાખીએ લીટો અને હું કરી દઉં ઘાટી બરોબર. કારણ કે સેન્સેક્સની એક્સપાયરી છે તો ધ્યાન રાખજો મોકો મળી જાય. બગાસું ખાતા પતાસું આવી જાય એવી સિચ્યુએશન પણ તમને લોકોને જોવા મળશે. કારણ કે ઇન્ડિયા વિક્સ છે 18નો તો ઓપ્શન બાયર માટે ભરી ભરીને મોકા છે એક્સપાયરીમાં કમાવાના યાદ રાખજો. સો ગોલ્ડ છોડી દો. મને ગોલ્ડ એટલે યાદ આવે કારણ કે ગોલ્ડ ઉપર આજે મને જાજુ પૂછ્યું ને મેં આજના દિવસમાં ચાર્ટ જોયા જ નથી. અત્યારે રાતના ઓલમોસ્ટ 11:30 થયા છે. નિફ્ટીની ચર્ચા કરું પણ એની પહેલાં મારે રીડ કરવો હોય ઓઆઈ ડેટા. તો ઓઆઈ ડેટા જોવા જાઓ તો ઓઆઈમાં નિફ્ટી આજની પૂરી 5 મેની આ મંથલી એક્સપાયરી પૂરી. તો મંથલી એક્સપાયરીમાં 24,000ના કોલ પુટ બે સેમ છે એટલે 24,000 રેઝિસ્ટન્સ અને સપોર્ટ બે બનેલા છે. માર્કેટ અહીંથી નીચે જાય ને ઉપર જાય પણ ઉપર રેઝિસ્ટન્સ જાજુ છે નીચે જવાનો ચાન્સ જાજા છે. આપણે કહેતા હતા માર્કેટમાં ટ્રેપ બનેલો હોય તો ટ્રેપ બનેલો એટલે જ માર્કેટ અહીંયા અટકાયેલું છે. અહીંથી પડવું જોઈએ નીચે આપણું ગણિત ઈ જ છે. તો સિમ્પલ જે જૂનું એનાલિસિસ છે ઇઝ એઝ ઇટ ઇઝ ફોલો કરો કે ભાઈ 800નું લેવલ બ્રેક થાય આવી એક લાલ કેન્ડલ બની જાય બરોબર તો આપણે ટ્રેડ કરશું ડાઉન સાઈડનો. સેમ એઝ ઇટ ઇઝ ફોલો. 24,200 થી કેપ્ચર નથી કરી શક્યા તો કાંઈ નહીં બરોબર. 24,100નું રેઝિસ્ટન્સ હતું એને કરી દો ડિલીટ. આપણા માટે એક જ કામનો છે 24,200નું રેઝિસ્ટન્સ. આ જૂનું હતું એ ડિલીટ કરી દો. તો રેન્જ એક એઝ ઇટ ઇઝ તમારી રેન્જ બની ગઈ બરોબર. સો આપણે જે કંઈ એ મુજબ માર્કેટ હાલે છે ને આના બેઝ ઉપર જ હું તમારા માટે શીખવા માટે લઈ આવ્યો હો. આમાં મહિને એકવાર ટ્રેડ આવી જાય મારું મૂડ હશે તો અથવા મહિનામાં એક એક્સપાયરીમાં 4 ટ્રેડ આવશે તો અહીંયા ફોલો કરજો. બટ જે લોકોને એકચ્યુઅલમાં પ્રોપર ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે ઈએમઆઈસ વગેરે નથી આવતા ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર પ્રોપર છે અને સારા ગાઈડન્સ સાથે એને ટ્રેડિંગ શીખવું છે તો મારા ટ્રેડ્સ જે છે એ તમે લોકો જોઈ શકો છો મારા લર્નિંગ ગ્રુપની અંદર. તમે લોકો ત્યાં આવીને શીખી શકો છો. લર્નિંગ ગ્રુપમાં જોઈન થવા માટે નીચે ટેલિગ્રામમાં અને નીચે આપણા કોમેન્ટમાં નંબર પિન કરેલા અહીંયા આવીને મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. અમારા એક સર્ટેન રૂલ્સ છે એ રૂલ્સમાં તમે લોકો ફૂલફિલ બેતા હશો અને સાથે સાથે રિસ્ક મેનેજમેન્ટ અમે જે શીખડાવી ફોલો કરતા હશો તો જ ત્યાં તમને લર્નિંગ ગ્રુપમાં જોઈન કરીને શીખડવામાં આવશે. જે લોકોને જોઈન કરવું હોય મેં લર્નિંગ ગ્રુપ તેમાં 20 સીટ જ આપણે ખાલી રાખેલી છે. ડાયરેક્ટલી તમે લોકો અહીંયા મેસેજ કરીને જોઈન થઈ જાજો. જે લોકો મારા ક્રાઇટેરિયામાં હશે એને જ હું ગ્રુપમાં એડ કરીશ. તમે 10 રિક્વેસ્ટ કરશો તો હું નહીં કરું એટલે એ એક ધ્યાનમાં રાખજો બરોબર. ક્રાઇટેરિયા એટલે કેવું છે કે હપ્તા જેને આવતા એના માટે શેર બજાર નથી. જે કારખાનામાં જતા હોય 30,000 પગાર હોય અને 15માં ઘર હાલતું હોય 15 હપ્તામાં જતા એના માટે શેર બજાર નથી. આ ચોખ્ખું ગુજરાતી. ખોટું લાગે તો આઈ એમ સોરી. બાકી હકીકત આ છે નાનાથી તમે જીવતા રહેશો ને બચી જાઓ બરોબર છે. પૈસા કમાવા જરૂરી નથી. અત્યારના સમયમાં જીવવું અને શાંતિથી રાજી રહેવું ઇમ્પોર્ટન્ટ છે. સો આજનું આ એનાલિસિસ હતું બહુ સિમ્પલ હતું કારણ કે ઓઆઈ ડેટા આપણા માટે કામનો નથી. માર્કેટ ફ્લેટ દેખાડે છે. ક્લોઝિંગ 24,200 અને 24,000ની વચ્ચે આવી છે. તો આના કારણે આપણે સિમ્પલ ગણિત મારો 24,200 બ્રેક થાય તો ઉપર જાય જે પ્રાઇસ એક્શન કહીએ. બાકી મારો વ્યૂ તો મેં તમને કીધું કે હું તો 23,800 બ્રેક થાય એટલે મંદી. બેંક નિફ્ટી ઓલરેડી મંદીમાં આવી ગયું હોય તો કાલે ટેલિગ્રામમાં સવારમાં 9 વાગ્યામાં લેવલ્સ અપડેટ કરશું અથવા 10:15 અપડેટ કરશું. માર્કેટ સ્ટ્રક્ચર જે રીતે બનશે એ પ્રમાણે એટલે ફ્રી ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.